નસવાડી તાલુકામાં 4 શાળાઓના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું. નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી તાલુકાની 4 પ્રાથમિક શાળાઓમાં નવીન વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નસવાડી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ એસટી નિગમના ચેરમેન જશુભાઈ ભીલ હાજર રહ્યા. ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો પાયો મજબૂત થાય તેમજ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે ધારાસભ્ય અભયસિંહ તડવી સતત સહકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરી રહ્યા છે. તેના પ્રયત્નોના પરિણામે રોડ, રસ્તા, પુલો, આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શાળાઓ માટે નવીન ઓરડાની મંજૂરી પ્રાપ્ત થઈ છે, જેને કારણે નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારમાં પણ શિક્ષણ માટેની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ નસવાડી તાલુકામાં 4 પ્રાથમિક શાળાઓની નવીન ઓરડાનું નિર્માણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે. આ તમામ વિકાસના કામો દ્વારા તાલુકાના વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આધુનિક શૈક્ષણિક માળખું પ્રાપ્ત થશે, જેનાથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. ગ્રામ પંચાયતના સભ્યો હવે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામે આ વિકાસ કાર્યો બદલ ધારાસભ્ય અભયસિંહ તડવીનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.